વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વિભાગ 1 ચેપ્ટર 6 ઓર્ડર આપતા, અમલ કરતા અને રદ કરતા પત્રો વિશે આજે આપણે અભ્યાસ કરીશું. તો આ ચેપ્ટરમાં આપણે ઓર્ડર આપતા, અમલ કરતા અને રદ કરતા પત્રો વિશે આપણે સમજવાનું છે. તો આપણે અગાઉ શીખી ગયા હતા વિદ્યાર્થી મિત્રો કે આપણે માલ સામાનની ખરીદી કરવી છે તો એ વિશે આપણે સૌપ્રથમ પૂછપરછ કરીએ છીએ કે માલ સામાનની ગુણવત્તા કેવી છે, એ માલ સામાનની પ્રાઇસ કેવી છે. આ બધી જ વિગતો આપણે સૌપ્રથમ જે તે વેપારી છે એને આપણે પૂછીએ છીએ કે લેટર દ્વારા કે તમારે કેવા પ્રકારની ગુણવત્તાવાળો જે માલ સામાન છે એ તમારા ત્યાં છે. અને એ પછી આપણને જો યોગ્ય લાગે છે, આપણને પસંદ પડે છે તો જ આપણે એ વસ્તુનો ઓર્ડર આપીએ છીએ. હવે આપણે એ જ રીતે પત્ર આપણે શીખવાનો છે કે માલ સામાન આપણને યોગ્ય લાગે છે, એની ગુણવત્તા યોગ્ય છે, એની પ્રાઇસ, તો એ પછી આપણે ઓર્ડર આપવાનો છે એ વિશે આપણે લેટર લખીશું. સૌપ્રથમ આપણે જોઈએ કે ઓર્ડર આપતા પત્રો અંગેની જે સમજૂતી. તો વાણિજ્યક પત્રોના સંદર્ભમાં ઓર્ડર આપતા પત્રો એટલે કે માલ સામાન મોકલવાની વિનંતી કરતા જે પત્રો. હવે આપણે હકીકતમાં ખરેખર એ વેપારી પાસેથી આપણે માલ એ પરચેસ કરવાનો છે. હવે આપણે એમને જણાવીશું કે અમારે કેટલી જે માલ સામાન છે એની જરૂરિયાત છે અને એ વિશે આપણે વેપારીને જણાવવાનું છે, એટલે ઓર્ડર આપતા પત્રો. તો વાણિજ્યક પત્રોના સંદર્ભમાં ઓર્ડર આપતા પત્રો આપણે કોને કહી શકીએ? તો માલ સામાન મોકલવાની વિનંતી કરતો પત્ર, કે હકીકતમાં આપણે એ વેપારી પાસેથી માલ સામાન છે એની ખરીદી કરવાની છે તો એ પત્રોને આપણે કહી શકીએ ઓર્ડર આપતા પત્રો. ક્વેશ્ચન પૂછાય કે ઓર્ડર આપતા પત્રો એટલે શું? તો માલ સામાન મોકલવાની વિનંતી કરતા પત્રો. ઓર્ડર આપતા પત્રોને આપણે કહી શકીએ કે માલ સામાન મોકલવાની વિનંતી કરતો જે પત્ર છે. ઓર્ડર આપતો પત્ર એ ખરીદનાર અને વેચનારને કાયદેસર રીતે જોડતી કડી છે. હવે આપણે માલ સામાનની ખરીદી કરવાની જ છે તો માલ સામાન આપણે ખરીદી કરીએ છીએ તો આપણે ખરીદનાર છીએ અને સામે જે વેપારી છે વેચનાર છે. હવે બંનેને જોડતી કડી છે. કેમ? તો આપણે માલ સામાનની ખરીદી કરીશું, સામેવાળો જે વેપારી છે એ માલ સામાન વેચે છે, તો બંને વ્યક્તિ છે એ કાયદેસર રીતે શું થશે? એ વ્યક્તિ બંને ખરીદનાર અને વેચનાર છે એ બંનેનું જે જોડાણ થશે, એટલે કે જોડતી કડી છે. આ પત્ર વેપારીની જે ભાષામાં ખરીદનાર અને વેચનાર વચ્ચેનો એક લેખિત કરાર બની જશે. હવે આપણે ચોક્કસપણે માલ સામાનની ખરીદી કરવી છે માટે આપણે જે લેટર લખીશું એ વેપારી પોતે શું કરશે? એની જે યોગ્ય જગ્યાએ એની ફાઇલમાં સાચવણી કરશે. તો એ શું થશે? એક પુરાવો થશે, લેખિત કરાર, કે તમે ખરીદનાર છો અને તમારે કેટલી ગુણવત્તામાં જે માલ સામાન છે એની જે ક્વોલિટી જોઈએ છે એ પ્રમાણે આપણે એમની વેપારીને જાણ કરી છે. તો હંમેશા જે ખરીદનાર અને વેચનાર વચ્ચે આ એક લેખિત કરાર બનશે. જે આપણે ઓર્ડર આપીશું એ પત્ર કેવું બનશે? લેખિત કરાર બની જશે. જ્યારે ઓર્ડર પત્રકમાં વિગતો દર્શાવી ઓર્ડર મોકલવાનો હોય ત્યારે વેચાણ કરતાં પૂછપરછના પ્રત્યુત્તર આપતા પત્રની સાથે ઓર્ડર પત્રક બિડાણ સ્વરૂપે મોકલી આપે છે. જ્યારે આપણે ઓર્ડર પત્રક છે એમાં વિગતો દર્શાવીને, એટલે કે ઓર્ડર મોકલવાનો હોય ત્યારે વેચાણ કરતાં શું કરે છે? પૂછપરછના જે પ્રત્યુત્તર આપતા પત્રની સાથે જ જ્યારે પણ રિપ્લાય આપે છે, આપણે ખરીદી કરવી છે, સૌપ્રથમ આપણે શું કરીએ છીએ? પૂછપરછ કરીએ છીએ કે કેવી તમારે ત્યાં માલ સામાન છે, એની પ્રાઇસ શું છે, એની ગુણવત્તા શું છે, તમે એનું કેવી રીતે અમારે સુધી પહોંચાડશો, એટલે કે જે તે ખર્ચ, જે વહનનો ખર્ચ એ કોણ ભોગવશે, એ દરેક વસ્તુ આપણે શું કરીએ? સૌપ્રથમ એને પૂછીએ છીએ જે વેપારીને, અને પછી રિપ્લાય આપે છે વેપારી, આપણને જે પ્રત્યુત્તર એટલે કે આન્સર આપે છે ત્યારે એ પત્રકમાં, એટલે કે એની પાછળ જોડાણ કરેલું છે. બિડાણ સ્વરૂપે શું કરે છે? એ પ્રત્યુત્તર આપતા પત્રની સાથે એક જોડાણ હોય છે કે ઓર્ડર પત્રક એ બિડાણ સ્વરૂપે પોતે શું કરે છે? મોકલી આપે છે. એટલે કે ગ્રાહક જ્યારે આ ઓર્ડર પત્રકનો ઉપયોગ કરી અને ઓર્ડર આપે છે ત્યારે તેની સાથે જે આવરણ પત્રક મોકલવું જરૂરી બને છે. તો આમ આપણે આ જોઈએ કે ઓર્ડર પત્રક છે એ ખૂબ જ અગત્યનો છે. હવે ઓર્ડર આપતા પત્રો માટે જે ધ્યાનમાં રાખવા લાગો જે બાબત, કઈ અગત્યની બાબતો છે ધ્યાનમાં રાખવાની છે? ક્વેશ્ચન પૂછાય કે જ્યારે આપણે ઓર્ડર આપીએ છીએ તો કઈ બાબત છે એ અગત્યની બાબત છે, ધ્યાનમાં રાખવાની છે? તો સૌપ્રથમ છે કે વેચાણ કરતા તરફથી પ્રાપ્ત થયેલ પૂછપરછના પ્રત્યુત્તરના પત્રો ક્રમાંક અને તારીખ સંદર્ભ તરીકે દર્શાવવા જોઈએ. એટલે કે તેમાં દર્શાવેલા ભાવ તથા શરતો અનુકૂળ જણાતા હોવાથી આ ઓર્ડર આપી રહ્યા છીએ તેમ જણાવવું જોઈએ. જ્યારે આપણે ઓર્ડર આપીએ છીએ ત્યારે આપણે સૌપ્રથમ આપણે જણાવીએ છીએ કે અમે
જ્યારે પણ તમને પૂછપરછ કરી હતી ત્યારે આપણે લેટર લખ્યો હતો, તો એ કયા દિવસે મોકલ્યો હતો, એ લેટરની તારીખ કઈ હતી, એ સંદર્ભ તરીકે દર્શાવવું ખૂબ જ જરૂરી છે કે અમે આ તારીખે તમને જે પત્ર છે એ લખ્યો હતો પૂછપરછ કરવા માટેનો, અને પછી એ રિપ્લાય આપે છે વેપારી આપણને, અને પછી આપણે ઓર્ડર આપતો પત્ર લખીએ છીએ. એટલે એમાં ઘણો ટાઈમ લાગે છે. તેમાં દર્શાવેલ ભાવ અને શરતો અનુકૂળ આપણને પસંદ પડી છે, ત્યાર પછી જ આપણે શું કરીએ છીએ, ઓર્ડર આપી રહ્યા છે. મેં પહેલાં જ તમને કીધું એમ કે આપણને જ્યારે પૂછપરછ કરીએ છીએ ત્યારે જે તે માલ સામાન છે એ આપણને યોગ્ય લાગ્યો છે, એની ગુણવત્તા યોગ્ય છે, એની પ્રાઇસ, એ કેવી રીતે મોકલશે, એ બધી જ પસંદ આપણને પડે છે. ત્યાર પછી જ આપણે શું કરીએ છીએ, એ વેપારીને ઓર્ડર આપીએ છીએ. કન્ફર્મ ત્યારે જ કરીએ છીએ. માટે જ આપણે શું કહીએ છીએ, ખરીદનાર અને વેચનાર બંને વચ્ચે જોડતી કડી છે ઓર્ડર આપતો જે પત્ર છે. સેકન્ડ મુદ્દો કે માલ સામાનનો જથ્થો અને ગુણવત્તા ઓર્ડર પત્રકમાં સ્પષ્ટપણે દર્શાવવા જોઈએ. જે માલ સામાન છે એનો જે જથ્થો અને ગુણવત્તા છે એ ઓર્ડર પત્રકમાં એ સ્પષ્ટપણે દર્શાવવા ખૂબ જ જરૂરી છે, કે જેથી આપણને ખબર પડે છે કે એની ગુણવત્તા અને જે જથ્થો કેટલી ક્વોન્ટિટીમાં આપણે માલ સામાનની ખરીદી કરવી છે. તો આમ જ્યારે આપણે ઓર્ડર આપીએ છીએ ત્યારે એ ખૂબ જ ધ્યાનમાં રાખી અને માલ સામાન છે એની આપણે પસંદગી કરવાની છે કે આપણે કેટલો માલ સામાન જોઈએ છે. આગળ આપણે ત્રીજો મુદ્દો જોઈએ કે જે માલ સામાનનો ઓર્ડર આપવાનો હોય તેનું સંપૂર્ણ વર્ણન કરવું જોઈએ, કે આપણે કેવા પ્રકારનો જે માલ સામાન જોઈએ છીએ. આપણને અલગ અલગ માલ સામાન છે એની વિગત જ્યારે આપણને પ્રત્યુત્તરના પત્રમાં આપી હોય, પછી આપણે જ્યારે ઓર્ડર આપીએ છીએ ત્યારે આપણે કન્ફર્મ રીતે કહેવાનું કે ભાઈ અમારે કેવો માલ સામાન જોઈએ છે એ આપણે જણાવવાનું છે, કે જેથી વેપારીને સરળતા રહે કે માલ સામાનને કેવી રીતે એમને મોકલવું હોય. માલ સામાન ઘણી વખત આપણે અમુક વસ્તુ એવી છે કે જેમાં જે સાઇઝ નાની મોટી હોય છે, તો આપણે કન્ફર્મ રીતે જણાવવાનું છે કે ભાઈ અમારે જે સ્મોલ જોઈએ, લાર્જ જોઈએ છે, તો એ રીતે સરળતાથી એ માલ સામાન આપણને પહોંચાડી શકે છે. કે સંપૂર્ણ રીતે એ આપણે એમને જણાવવાનું છે જ્યારે ઓર્ડર આપીએ છીએ ત્યારે. ચોથો મુદ્દો છે વાણિજ્યક વ્યવહારને વધુ સ્પષ્ટ બનાવવા માટે ભાવપત્રકમાં જણાવેલ એકમ દીઠ કિંમતનો ફરીથી ઉલ્લેખ કરવો. એ જ્યારે આપણે વાણિજ્યિક પત્ર છે એ વ્યવહારને વધુ સ્પષ્ટ રીતે બનાવવા માટે ભાવપત્રકમાં જણાવેલ જે આપણને પ્રત્યુત્તર પત્ર જ્યારે આપ્યો છે વેપારીએ, તો એમાં એમને જણાવ્યું છે કે જે માલ સામાન છે એ અલગ અલગ માલ સામાન છે તેની કિંમત પણ કેવી હશે ત્યાં અલગ અલગ, એટલે એમને જણાવ્યું હોય તો એ આપણે ફરીથી શું કરવાનું છે, અંદર ઉલ્લેખ કરવાનો છે કે ભાઈ આ પ્રાઇસ છે એ આ માલ સામાનની આટલી છે આ કિંમત. તો એ આપણે જણાવીએ કેવી છે, ખૂબ જ અગત્યની છે. આગળનો પાંચમો મુદ્દો માલ સામાનનું જથ્થા અનુસાર અનુકૂળ પેકિંગ જોઈતું હોય તો તેની સ્પષ્ટતા કરવી. કે આપણે માલ સામાન છે એ વેપારી આપણને મોકલશે, પરંતુ એ માલ સામાનનું પેકિંગ આપણે કેવી રીતે જોઈએ છીએ તો એ પ્રમાણે આપણે ફરીથી એમને જાણ કરવાનું છે. આપણે એક વખત તો એમને પૂછી કે તમે જે માલ સામાન અમને મોકલશો તેનું પેકિંગ, એનું વહન ખર્ચ એ કોણ ભોગવશે. અને આપણે જો પેકિંગ યોગ્ય રીતે જોઈએ છે તો આપણે ફરીથી એમને જાણ કરવાની છે. જ્યારે આપણે ઓર્ડર આપીશું વેપારીને ત્યારે આપણે ફરીથી જણાવવાનું છે કે અમારે માલ સામાન છે એનું પેકિંગ કેવું જોઈએ, યોગ્ય જોઈએ. દાખલા તરીકે જો કોઈ પણ કાચની વસ્તુ છે તો એ પેકિંગ કેવું હશે, એનું ખૂબ જ હાર્ડ. કેમ તો એ વસ્તુ છે એ કોઈ પણ પ્રકારે ડેમેજ ના થાય માટે એનું પેકિંગ કેવું હશે, ખૂબ જ હાર્ડ જોવા મળશે. કે એનું પેકિંગ એકદમ યોગ્ય રીતે કરવામાં આવશે કે જેથી એ વસ્તુ છે એને કોઈ પણ પ્રકારનું નુકસાન, ડેમેજ ના થાય. માટે પેકિંગ કેવું છે એ યોગ્ય રીતે કરવામાં આવશે. તો આપણે એ વસ્તુ છે એ જ્યારે ઓર્ડર આપીએ છીએ ત્યારે એમને જણાવવાનું છે કે આપણે કેટલા જથ્થામાં જોઈએ છે અને આપણે કેવી રીતે છે એ વસ્તુનું પેકિંગ આપણે જોઈએ એ જણાવવાનું છે, કે જેથી વેપારી સંપૂર્ણ રીતે આપણને એ પ્રકારે માલ સામાનને પહોંચાડી શકે. આગળનો છઠ્ઠો મુદ્દો કે માલ સામાન વેચનારની શરત મુજબ અમુક રકમ ઓર્ડર સાથે મોકલવાની હોય તો તે અંગેનો ચેક કે ડ્રાફ્ટ પત્ર સાથે બીડેલ છે તે જણાવવું જોઈએ. કે જ્યારે માલ સામાન છે એ વેચનારની શરત મુજબ, એટલે કે અમુક રકમ છે એ ઓર્ડર સાથે મોકલવાની હોય છે. એટલે આપણે એ ધ્યાનમાં રાખવાનું છે. જ્યારે આપણે પૂછ્યું હતું એમને કે તમે પેમેન્ટ છે એ કેવી રીતે સ્વીકારશો, કેશ દ્વારા, ચેક દ્વારા કે ડ્રાફ્ટ દ્વારા, એ આપણને જ્યારે રિપ્લાય આપે છે પ્રત્યુત્તર ત્યારે પોતે જણાવે છે કે માલ સામાન છે જો આપણે
વધુ જથ્થામાં માલ સામાનની ખરીદી કરીએ છીએ, મોટું પેમેન્ટ છે, તો એ શું કરશે, આપણને અમુક ટાઈમ પીરિયડ આપશે કે ભાઈ તમે એક સામટું નહીં પરંતુ થોડા હપ્તામાં એ રીતે પેમેન્ટ અમને ચૂકવી આપશો. એટલે કે આપણે જ્યારે ઓર્ડર આપીએ છીએ ત્યારે અમુક પેમેન્ટ આપણે ચૂકવવાનું છે અને ત્યાર પછી જ્યારે આપણને માલ સામાન મળી જશે એ પછી આપણે શું કરવાનું છે, પેમેન્ટ સંપૂર્ણપણે ચૂકવવાનું છે. કે જ્યારે આપણે ઓર્ડર આપીશું તો એ ઓર્ડરની સાથે જ આપણે ચેક કે ડ્રાફ્ટ પત્ર સાથે બિડિલ છે એ આપણે ચોક્કસ રીતે જણાવવાનું કે જેથી વેપારી છે એ સરળતાથી એ વસ્તુ છે એ સમજી શકે કે ભાઈ અમુક કિંમત છે એ અમે ચૂકવી આપી છે અને બાકીનું પેમેન્ટ છે એ અમે જ્યારે અમને માલ સામાન મળશે ત્યારે એ પછી અમે ચૂકવશું. એટલે કે આપણે ઓર્ડરની સાથે જ જો ચેક કે ડ્રાફ્ટ જોડેલ છે, બિડેલ એટલે શું કે એ વસ્તુ છે આપણે જોડાણ કરેલ છે તો એ એમને વેપારીને આપણે જણાવવાનું છે. સરળતાથી એ વસ્તુ છે એ વેપારી પોતે પોતાની પાસે રાખી શકે છે. આગળનો મુદ્દો, જો માલ સામાન શાક પર મંગાવવાનો હોય તો નાણાં કેટલી સમય મર્યાદામાં ચૂકવશો એ જણાવવું જોઈએ. જો આપણે માલ સામાન છે, શાક એટલે શું, બાકીમાં કે ઉધાર, આપણે એમને કહી શકીએ છીએ કે અમે કેશ નહીં પરંતુ જો માલ સામાન છે એ બાકીમાં તમે આપશો પણ કેટલે સમય મર્યાદાની અંદર અમે પેમેન્ટ કરીશું તમને, એ આપણે પૂછવાનું છે એમને. અમુક ટાઈમ પીરિયડ સમય સુધી જ આપણે પેમેન્ટ કરી શકીએ છીએ. એ પછી આપણને કહેશે કે 1 મંથ પછી, 3 મંથ પછી કે 6 મહિનાની અંદર તમે સંપૂર્ણપણે અમને શું કરી શકો, આ માલ સામાનની જે પ્રાઇસ છે, જેટલી કિંમત થશે એ અમે ચૂકવવા માટે આપણે બંધાઈએ છીએ. આપણે સૌપ્રથમ વેપારીને પૂછવાનું છે કે અમે કેટલા સમય મર્યાદાની અંદર તમને એ પેમેન્ટ કરી શકીએ છીએ. જો આપણે શાક ઉપર મંગાવવા ઈચ્છીએ તો જ, પણ જો આપણે કેશ કે ચેક દ્વારા આપીએ છીએ તો પછી કોઈ એમાં પ્રશ્ન આપણે પૂછવાનો. પરંતુ આપણે અમુક જે માલ સામાનની કિંમત જો ખૂબ જ વધારે હોય છે તો આપણે શું કરીશું, દરેક જે વસ્તુ છે એ એક સામટી આપણે કિંમત નથી ચૂકવતા, માટે આપણે અમુક વસ્તુની જે કિંમત આપણને માલ સામાન મળી જશે પરંતુ આપણે પેમેન્ટ ક્યારે કરવાનું છે કે અમુક સમય પછી, 3 મહિના પછી કે 6 મહિના પછી એ સામાન છે એની આપણે દરેકે ટોટલી કિંમત છે એ વેપારીને ચૂકવશું. પરંતુ આપણે સૌપ્રથમ એમને પૂછવાનું છે વેપારીને અને એ પછી આપણને કે પછી જ આપણે શું કરવાનું છે, પેમેન્ટ એ સંપૂર્ણપણે ચૂકવશું. હવે આગળનો મુદ્દો આપણે જોઈએ કે જો માલ સામાન વેચનાર વ્યક્તિએ કયા વાહન દ્વારા મોકલશો તેનો ઉલ્લેખ ના કર્યો હોય તો ગ્રાહકે તેને અનુકૂળ એવા માલવાહક વાહન દ્વારા માલ સામાનનો છે એ મોકલવા માટે તથા માલ સામાન વીમા દ્વારા આરક્ષિત કરવાનો છે કે નહીં તે અંગે જણાવવું જોઈએ. કે માલ સામાનનો જે ખર્ચ, માલ સામાન જો ખર્ચ કોણ ભોગવશે, વેપારી પોતે કે આપણે ખરીદી કરવાની છે, બંનેમાંથી કોઈ પણ એક વ્યક્તિ છે એ વહન ખર્ચ ભોગવશે. આપણે જ્યારે ઓર્ડર આપીએ છીએ ત્યારે આપણે કન્ફર્મ કરી લેવાનું છે. આમ તો આપણે પૂછીએ જ છીએ, જ્યારે પૂછપરછ પત્ર કરીએ છીએ આપણે વસ્તુ મંગાવવા માટેનો, ત્યારે જ આપણે પૂછીએ છીએ કે વાહનનો ખર્ચ એ કોણ ભોગવશો, તમે કે અમે જે ખરીદનાર વ્યક્તિ પોતે. એટલે કે વેચનાર વ્યક્તિ કયા વાહન દ્વારા મોકલશો તેનો ઉલ્લેખ જો કોઈ પણ પ્રકારે ના કર્યો હોય તો ગ્રાહકે તેને અનુકૂળ એવા જે માલ સામાન છે એ વહન દ્વારા પોતે શું કરશે, માલ સામાન છે એ મેળવશે અને એ વીમો આરક્ષિત કરવો છે કે નહીં એ અંગે પણ જણાવવું એ ખૂબ જ જરૂરી છે. આગળનો મુદ્દો કે એક કરતાં વધારે વસ્તુનો અથવા તો જુદી જુદી બ્રાન્ડનો માલ સામાન અલગ અલગ પેકિંગ કે વજનમાં ખરીદવાનો હોય ત્યારે ઓર્ડર પત્ર માલ સામાનની સંપૂર્ણ વિગતો દર્શાવતા કોષ્ટક સ્વરૂપે તૈયાર કરવું. કે જ્યારે એક કરતાં વધારે વસ્તુ છે અથવા કોઈ અલગ અલગ બ્રાન્ડ છે, વસ્તુ એક જ નથી પરંતુ અલગ અલગ છે બ્રાન્ડ એની, અને એ માલ સામાન છે એ અલગ અલગ પેકિંગ કે વજનમાં ખરીદવાનો હોય, આપણે વસ્તુ અલગ અલગ છે તો એનું પેકિંગ પણ કેવું થશે, જુદું જુદું જ થશે. એક સરખું પેકિંગ જોવા નહીં મળે. કેમ તો એ વસ્તુ કેવી છે, અલગ અલગ છે અને અલગ અલગ વસ્તુ છે તો એનું જે પેકિંગ છે, એનું વજન છે એ પણ ડિફરન્ટ જોવા મળશે. માટે અલગ અલગ પેકિંગ કરીશું અને અલગ અલગ વસ્તુ છે તો ત્યારે ઓર્ડર પત્રક છે એ માલ સામાનની સંપૂર્ણ વિગતો દર્શાવતા કોષ્ટક સ્વરૂપે તૈયાર કરવાનું છે. એ ખૂબ જ આપણે એમને જણાવવાનું છે પહેલેથી જ કે અમે ભાઈ માલ સામાન છે આ રીતે ખરીદી કરવા માંગીએ છીએ, તો પેકિંગ પણ એનું કેવું હશે, અલગ અલગ. દાખલા તરીકે જો આપણે કરિયાણાની વસ્તુની ખરીદી કરીએ છીએ તો એમાં જો કઠોળ છે તો આપણે એનું જે કેવી રીતે આપણે જરૂરિયાત છે એ પ્રમાણે આપણે મંગાવીશું. કોઈ વસ્તુ છે તો આપણે 5 કિલો જોઈએ, કોઈ 10 કિલો, કોઈ 500 ગ્રામ, તો એવી રીતે આપણે કેટલી વસ્તુ જોઈએ છે એનું આપણે શું કરવાનું છે, આખું લિસ્ટ બનાવી અને એમને જણાવવાનું છે કે એનું પેકિંગ કેવી રીતે કરશો તમે. એનું વજન આપણે જેટલું જોઈએ છે એટલું આપણે કોષ્ટક સ્વરૂપે દર્શાવવાનું છે અને આપણે કઈ બ્રાન્ડનું જોઈએ છે એ પણ આપણે શું કરવાનું છે એમને જણાવવાનું છે.
કે જેથી સરળતાથી એવી રીતે પેકિંગ દ્વારા આપણને એ વસ્તુ છે એ મોકલી આપે છે. આપણે ઓર્ડર કરીએ ત્યારે જ સંપૂર્ણ રીતે શું કરવાનું છે, એમને વેપારી છે એને જાણ કરવાનું છે. પેકિંગ અને વજન છે એ આપણને એવી રીતે એ મોકલી આપે માલસામાને. આગળનો મુદ્દો જોઈએ આપણે કે ઓર્ડર આપનાર જ્યારે આપણને ઓર્ડર આપ્યા પછી કેટલા દિવસમાં માલસામાન મેળવવા ઈચ્છે છે તે દર્શાવવું જોઈએ. જો દર્શાવેલ તારીખ કરતાં માલ મોડો મળશે તો તેની આપણે સ્વીકાર કરવામાં આવશે નહીં. આપણે એમને જે સમય મર્યાદા છે એની અંદર આપણને માલસામાને મોકલી આપે એવું આપણે જણાવવાનું છે કે જ્યારે આપણે ઓર્ડર આપીશું ત્યારે જ આપણે શું કહીશું એમને કે કેટલા દિવસમાં તમે માલસામાન છે એમને પહોંચાડશો. આપણે અમુક ટાઈમ પિરિયડમાં એ માલસામાન કેમ તો આપણે એ વસ્તુની હકીકતમાં છે એ જરૂરિયાત છે માટે આપણે ચોક્કસ સમય કે તમે 10 દિવસમાં કે 15 દિવસમાં મોડામાં મોડું 15 દિવસની અંદર અમને માલસામાન છે એ યોગ્ય રીતે જે વહન ખર્ચ તમે ભોગવશો તો ચોક્કસ રીતે એ પ્રમાણે એમને માલસામાને 15 દિવસની અંદર એ મળી જવું જોઈએ. આપણે એમને તારીખ આપી દીધી છે અને જો એ પ્રમાણે માલસામાન આપણને નથી મોકલતા તો આપણે શું કરીશું, એ માલસામાન છે એનો સ્વીકાર નહીં કરીએ. આપણે સ્પષ્ટપણે એવું જણાવી દઈએ છીએ કે તમે અમને ચોક્કસ સમયની અંદર જો માલસામાન નહીં આપો તો અમે એ માલસામાન છે એનો સ્વીકાર કરીશું નહીં. આવું આપણે ચોક્કસ રીતે ઓર્ડર જ્યારે આપીએ છીએ ત્યારે જ આપણે એમને શું કરીશું, જણાવી દઈશું. તો આગળનો મુદ્દો આપણે જોઈએ કે ગ્રાહકે પત્રના અંતમાં જો મોકલવા જે માલસામાન છે એની ગુણવત્તા સંતોષકારક હશે તો ભવિષ્યમાં મોટો ઓર્ડર આપીશું એવું આપણે જણાવવાનું છે કે આપણે જે માલસામાન છે એની ખરીદી કરીએ છીએ અને જો આપણને એ માલસામાન છે એની ગુણવત્તા જો યોગ્ય હશે તો આપણે શું કરીશું, ભવિષ્યમાં આનાથી પણ વધુ જે માલસામાન છે એની આપણે ખરીદી કરશું એવું આપણે જણાવવાનું છે વેપારીને. જો અમને યોગ્ય રીતે આ માલસામાન છે એનું પેકિંગ, એની પ્રાઇસ, એની ગુણવત્તા જો અમને યોગ્ય લાગશે તો અમે શું કરીશું, આનાથી પણ વધુ છે એ માલસામાનની ખરીદું તમારા ત્યાંથી એ કરીશું. એટલે કે આપણે વધુ ખરીદી કરવાનું છે એવું એમને જણાવીશું. તો આમ જ્યારે પણ આપણે ઓર્ડર આપીએ છીએ તો ત્યારે આ વસ્તુ છે ખૂબ જ મહત્ત્વની છે, ધ્યાનમાં રાખવાની છે. ત્યાર પછી જ આપણે ઓર્ડર આપીશું. ચોક્કસપણે આ વિગતો છે આપણે ચોક્કસ રીતે ધ્યાનમાં રાખી અને ઓર્ડર આપીશું. હવે આપણે જોઈએ કે ઓર્ડરની સ્વીકૃતિ અને અમલનો જે પત્રો. તો ઓર્ડરની આપણે સ્વીકૃતિ એટલે કે વેપારી પોતે શું કરે છે, ઓર્ડર સ્વીકારે છે. જ્યારે ખરીદનાર વ્યક્તિ છે એ ઓર્ડર આપે છે કે અમારે આટલી વસ્તુ છે એ જોઈએ છે અને એ ઓર્ડરની છે એ સ્વીકૃતિ છે એ વેપારી પોતે કરે છે. એટલે ગ્રાહક તરફથી ઓર્ડર આપતો પત્ર મળ્યા પછી વેચાણ કરતાં સૌપ્રથમ પોતાના માલસામાનમાં દર્શાવેલ રસ અને આપેલ ઓર્ડર માટે આભાર વ્યક્ત કરતો ઓર્ડરનો જે સ્વીકૃતિ પત્ર છે એ ગ્રાહકને લખે છે. ગ્રાહક પોતે શું કરે છે કે માલસામાન છે એની ખરીદી કરવા પોતે તૈયારી દર્શાવે છે, ઓર્ડર આપે છે. તો સૌપ્રથમ છે એ માલસામાન છે એ ખરીદી કરી અમારા ત્યાંથી એટલે કે એમને રસ દાખવ્યો અને ઓર્ડર માટેનો જે આભાર વ્યક્ત કરતો ઓર્ડરનો સ્વીકૃતિ પત્ર ગ્રાહકને લખે છે. આ માલસામાન ક્યારે, કેવા પેકિંગમાં, કયા માધ્યમ દ્વારા મોકલાવ્યું છે, ગ્રાહક આપેલ સૂચનાઓનું કઈ રીતે પાલન થયું છે વગેરે ઓર્ડરના અમલપત્ર લખવો એ જરૂરી છે. અને આ પત્ર સાથે બિલ, ટ્રાન્સપોર્ટ રસીદ, રેલવે રસીદ વગેરે એ મોકલવા જોઈએ. કે માલસામાન છે એ ક્યારે, કેવા પેકિંગમાં, કયા માધ્યમ દ્વારા એટલે કે માલસામાન છે એ શેમાં મોકલવામાં આવશે. એટલે કે ગ્રાહક આપેલ સૂચનાઓનું કઈ રીતે પાલન થયું છે કે નહીં વગેરે ઓર્ડરના અમલપત્રમાં લખવું જોઈએ. કે ગ્રાહક આપણને જણાવે છે કે ભાઈ તમે માલસામાન છે એમને આવું પેકિંગમાં જ મોકલશો. એ માધ્યમ કે આપણે કયા માધ્યમથી માલસામાન છે મોકલવાનો છે, એનો ખર્ચ કોણ ભોગવશે, એ દરેક એ વસ્તુ છે આપણે શું કરવાનું છે, ધ્યાનમાં રાખીને માલસામાનને મોકલવાનો છે. આપણે સ્વીકૃતિ કરીએ છીએ તો આ દરેક બાબત છે આપણે શું કરવાનું છે, ધ્યાનમાં રાખવાની છે કે જેથી ગ્રાહક છે એ આપણને ભવિષ્યમાં વધુ આનાથી પણ મોટો ઓર્ડર આપે. માટે આપણે યોગ્ય રીતે માલસામાન છે એ પહોંચાડવાનો છે. અને આ પત્ર સાથે બિલ, ટ્રાન્સપોર્ટ રસીદ, રેલવે રસીદ વગેરે મોકલવાના છે. કે આપણે જ્યારે પણ માલસામાન વેપારી ગ્રાહકને મોકલે છે તો ત્યારે એનું બિલ કે જે માલસામાનની ખરીદી કરી છે તેનું ટોટલ બિલ કેટલું છે, પછી ભલે પેમેન્ટ એ આપણને પાછળથી કરે, અમુક ચેક દ્વારા કર્યું છે, અમુક કેશ
કે અમુક છે એ પેમેન્ટ છે એ શાખ ઉપર જે ચૂકવશે, એટલે કે અમુક સમય પછી એ ચૂકવશે, પરંતુ આપણે બિલ એમને પહોંચાડવાનું છે, એટલે કે ટ્રાન્સપોર્ટની રસીદ કે જે તે ટ્રાન્સપોર્ટ વાહન વ્યવહાર ખર્ચ છે એ આપણે ભોગવો, છતાં પણ આપણે શું કરવાનું છે, એ બિલ છે એની નકલ આપણે અંદર જોઈન કરવાની, કે જેથી ગ્રાહકને ખબર પડે કે જે તે માલ સામાન છે એનો ખર્ચ ટ્રાન્સપોર્ટ, એટલે જો આપણે રેલવેમાં મોકલીએ તો એની પણ રસીદ છે એ ચોક્કસ, એટલે કે જે તે માલ સામાન આપણે જેટલો પણ ખર્ચ થયો છે એની જે તે રસીદ છે એ ગ્રાહકને શું કરવાનું છે, આપણે પહોંચતી કરાવવાની છે, કે જેથી ગ્રાહકને સંપૂર્ણપણે માલ સામાન છે એ કેટલી કિંમત થઈ, એનો ખર્ચ કેટલો થયો, એ દરેક વસ્તુ છે એની જાણ ગ્રાહકને મળી રહે, એટલે એ ધ્યાનમાં રાખવાનું આપણે. હવે આપણે જોઈએ કે ઓર્ડરની સ્વીકૃતિ અને જે અમલના પત્રો માટે ધ્યાનમાં રાખવાની કઈ બાબતો છે, કે આપણે ઓર્ડર છે એ સ્વીકાર કર્યો અને એનો અમલ કરતો પત્ર છે, એમાં કઈ બાબત એ ખૂબ જ મહત્ત્વની છે. જ્યારે આપણે ઓર્ડર આપીએ છીએ એમાં પણ અમુક બાબતો મહત્ત્વની હતી, એવી જ રીતે ઓર્ડર જ્યારે સ્વીકારીએ છીએ તો એમાં પણ જે અમુક અગત્યની બાબતો છે એ ધ્યાનમાં રાખવાની છે. સૌ પ્રથમ છે કે ગ્રાહકના જે ઓર્ડર પત્રનો ક્રમાંક, તારીખ અને જે મોકલવાના માલ સામાનનો ઉલ્લેખ કરી ઓર્ડર આપ્યો તે બદલ ગ્રાહકનો આભાર માનવો જોઈએ. કે સૌ પ્રથમ ગ્રાહકે છે એ ઓર્ડરના પત્રનો જે ક્રમાંક, એની તારીખ અને જે મોકલવાના માલ સામાનનો જે ઉલ્લેખ કરી ઓર્ડર આપ્યો તે બદલ ગ્રાહકનું શું કરવાનું છે, આપણે આભાર માનવાનો છે, કે ગ્રાહકે આપણે ત્યાંથી વસ્તુની જે ખરીદી કરી એ બદલ વેપારી પોતે શું કરશે, ગ્રાહકનો એ જે આભાર માનશે. સેકન્ડ મુદ્દો કે જે માલ સામાન મોકલવો હોય અથવા તો મોકલવાના છો તેની વિગત આપવી જોઈએ, કે આપણે માલ સામાન જે મોકલવાના છીએ વેપારી ગ્રાહકને પહોંચાડવાના છે તો એ માલ સામાન છે એની વિગત સંપૂર્ણપણે આપણે શું કરવાની છે, દર્શાવવાની છે, કે અમે માલ સામાન છે એ આવી પેકિંગ કરીશું, આવી ગુણવત્તા એની છે એ આપણે શું કરવાનું છે, વેપારી છે એ ગ્રાહકને જણાવશે. આગળનો આપણે ત્રીજો મુદ્દો જોઈએ કે બિલની કુલ રકમ જણાવવી જોઈએ અને પત્ર સાથે બિલની નકલ, ટ્રાન્સપોર્ટ રસીદ અથવા રેલવે રસીદ અને માલ વહન જે રસીદ છે એ મોકલવી જોઈએ. અને આ શા માટે આપણે આ મોકલવાની છે, જેથી વેપારીએ જેટલો પણ ખર્ચ કર્યો છે એ ખર્ચની દરેક વિગત છે એ ગ્રાહકને જાણ એની થઈ શકે, એટલે કે બિલની કુલ રકમ, જે માલ સામાનની ખરીદી કરી છે તો એ માલ સામાન છે એનો કેટલો ખર્ચ થયો છે તે બિલની રકમ દ્વારા એ પોતે શું કરી શકે છે, વેપારી પોતે જાણી શકે છે. અને પત્ર સાથે બિલની નકલ, આપણે જે બિલ છે એની એક નકલ છે એ પત્રની સાથે જોડાણ કરવાનું છે, અને ટ્રાન્સપોર્ટ રસીદ કે જે તે આપણે વહન ખર્ચ થયો છે, જે વહન માધ્યમ દ્વારા આપણે માલ સામાન મોકલવાનો છે તો એ ખર્ચની પણ આપણે વિગત સંપૂર્ણ રીતે ગ્રાહકને જણાવવાની છે. અને એ કોઈપણ રીતે રેલવેમાં મોકલ્યો છે માલ તો એની પણ જે નકલ છે એ આપણે ચોક્કસ રીતે ગ્રાહકને મોકલવાની, કે જેથી ગ્રાહકને સંપૂર્ણ રીતે માલ સામાન છે એ કેટલી પ્રાઇસ થઈ છે એની જાણ સરળતાથી મળી શકે. શેના દ્વારા એમને જાણ મળશે, આપણે જો એમને ફોન દ્વારા કહીએ છીએ અથવા એમને જણાવીએ છીએ કે ભાઈ આટલો ખર્ચ થયો છે, તો એના કરતાં આપણે એક નકલ છે એ અંદર એડ કરી દઈશું, પાછળ બિડાણ તરીકે આપણે જોઈન કરી દઈશું, કે કુલ માલ સામાન છે એનો ખર્ચ આટલો થયો છે અને એનું પેકિંગનો ખર્ચ આટલો થયો છે, ટ્રાન્સપોર્ટ ખર્ચ આટલો થયો છે, તો એના દ્વારા એ ગ્રાહક છે સરળતાથી જાણી શકે છે. તો આમ આપણે ખાસ ધ્યાનમાં રાખવાનું છે. તો આપણે આગળનો મુદ્દો સમજીએ કે નાણાંની લેવડ દેવડ બેંક દ્વારા થતી હોય તો બેંકમાં બિલની રજૂ કરી ગ્રાહકને તે અંગેની જાણ કરવી, કે આપણે જે રકમ છે એ માલ સામાન જેમને ઓર્ડર આપ્યો છે તો એ ઓર્ડરની સંપૂર્ણપણે આપણે કેશ દ્વારા માલ સામાન છે એ આપણે પહોંચાડશું કે ચેક દ્વારા, એ આપણે સૌપ્રથમ જણાવે છે ગ્રાહક આપણને. અને એ નાણાકીય લેવડ દેવડ જો બેંક દ્વારા આપણે કરવાની છે તો બેંકમાં બિલ રજૂ કરી ગ્રાહકને તે અંગેની જાણ આપણે કરવાની છે, કે જેથી ખબર પડે. આપણને જો ચેક આપે છે તેમાં કેટલી રકમ છે એ વિગત આપણે પૂછી લેવાનું છે. જો કોરો ચેક હશે તો આપણે માલ સામાન છે એની પૂરી રકમ છે એમાં કેટલી અડધી રકમનો જે ચેક છે અથવા તો અમુક અંશે જે રકમ છે આપણે એમાં ભરવાની છે, અને બાકીનું પેમેન્ટ છે એ અમુક સમય મર્યાદામાં આપણને ચૂકવશે. એ દરેક વસ્તુ છે આપણે શું કરવાનું છે, એમને પૂછવાનું છે. તો આમ આપણને સરળતાથી ખબર પડી શકે કે જે તે માલ સામાન છે એ કેટલો કેશમાં ચૂકવશે એ બેંક દ્વારા,
એટલે કે કેટલું ચેક દ્વારા ચૂકવણી કરશે, અને જો બાકી રહે છે તો અમુક સમય મર્યાદાની અંદર જો માલ સામાન છે એ ખૂબ જ વધુ પડતી એની કિંમત છે તો એ એક સામટી કિંમત નહીં ચૂકવી શકે ગ્રાહક, માટે શું કરશે, અમુક હપ્તામાં ચૂકવશે, એટલે કે 1 મંથમાં કે 3 મંથમાં આપણને પેમેન્ટ છે એ સંપૂર્ણપણે ચૂકવી આપશે. આપણે સૌપ્રથમ એમને પૂછવાનું છે. આગળનો મુદ્દો આપણે જોઈએ કે ગ્રાહકની વિનંતી મુજબ પેકિંગ અંગેની સૂચનાઓ ધ્યાનમાં લીધી છે એવું સ્પષ્ટ આપણે કરવાનું છે. કે આપણને જ્યારે ગ્રાહક છે એ ઓર્ડર આપે છે, ઓર્ડર આપતા પત્રમાં એ પોતે જણાવે છે કે પેકિંગ છે એ અમારે કેવી રીતનું જોઈશે. આપણે જ્યારે ગ્રાહક છે એ વેપારીને ઓર્ડર આપે તો એ જણાવે છે કે પેકિંગ છે અમારે ખૂબ હાર્ડ જોઈએ, કે જેથી કોઈપણ પ્રકારનું જે નુકસાન ના થાય, કે માલ સામાન છે એ કોઈપણ પ્રકારનું જે ડેમેજ ના થાય, એ યોગ્ય રીતે પેકિંગ છે એ જે માગે એ પ્રમાણે આપણે શું કરવાનું છે, ચૂકવણી એમને એ પ્રમાણે કરવાની છે. કે જે માલ સામાન છે આપણે એવી રીતે પહોંચતો કરાવવાનો છે કે ખૂબ જ જે આપણે હાર્ડ બોક્સમાં જો પેકિંગ કરીએ છીએ એવી આઇટમ વસ્તુ આપણે એવી છે કે જે આપણે કહીએ કે કાચની અથવા ખૂબ જ સોફ્ટ વસ્તુ કે જે ડેમેજ જલ્દી થઈ શકે છે, તો એવી વસ્તુનું આપણે પેકિંગ કેવું કરીશું, ખૂબ જ યોગ્ય રીતે, કે જેથી કોઈપણ પ્રકારનું જે નુકસાન ના થાય, કે માલ સામાન પહોંચતા જો ખૂબ જ જે લાંબો સમય લાગે છતાં પણ કોઈપણ પ્રકારનું જે નુકસાન એ થશે નહીં. જો કોઈપણ પ્રકારનું નુકસાન થાય તો એ ગ્રાહક પોતે ભોગવશે નહીં. કોણ ભોગવશે? પોતે વેપારીને એ વસ્તુ છે એ ખર્ચ ભોગવવો પડશે. માટે આપણે પેકિંગ યોગ્ય રીતે કરીશું એવું આપણે ધ્યાનમાં રાખવાનું છે. ગ્રાહક આપણને જણાવે છે એ જ પ્રમાણે આપણે પેકિંગ કરી અને એમને આપવાનું રહેશે. આગળનો મુદ્દો આપણે જોઈએ કે જો માલ સામાનને વીમાથી આરક્ષિત કરવામાં આવેલો તો વીમાની રસીદ પત્ર સાથે આપણે બીડવી જોઈએ. જો આપણે માલ સામાન છે એનો જે વીમો લીધો છે, એટલે કે કોઈપણ પ્રકારનું જો નુકસાન થાય માલ સામાનને, રસ્તામાં કોઈપણ પ્રકારનું ડેમેજ થાય અથવા તો કોઈપણ રીતે જો માલ સામાન કોઈપણ પ્રકારનો ડેમેજવાળો હોય તો આપણે જો વીમો લીધો છે તો આપણને શું થશે, એમાં રાહત થશે. કે આપણને જે ખર્ચ થશે એ ખર્ચમાં આપણને જે માલ સામાન છે જે તે આપણે કંપની પાસે વીમો લીધો છે તો એ કંપની આપણને શું કરશે, જે તે નુકસાન છે એનો ભરપાઈ કરવાની જવાબદારી એ કંપની રહેશે. પરંતુ આપણે માલ સામાનનો વીમો લીધો છે એની નકલ કોને મોકલવાની છે, ગ્રાહકને આપણે જણાવવાની, કે જ્યારે આપણે માલ સામાન મોકલશું તો એની સાથે એક રસીદ એટલે કે પત્રની જે સાથે વીમા લીધો છે એની જાણ આપણે ચોક્કસ રીતે ગ્રાહકને કરવાની છે કે આ માલ સામાન શું છે, વીમાથી આરક્ષિત છે, એટલે કે વીમો લીધેલો છે માલ સામાન. જો આપણે વીમો ના લીધો હોય તો જે તે ખર્ચ થાય એ કોણ ભોગવવાની જવાબદારી રહેશે, એ વેપારીની રહેશે. પણ જો વીમો લીધો છે તો એ ખર્ચ જે તે ડેમેજનો થશે તો એ વીમા કંપની પોતે વેપારીને ચૂકવી આપશે. તો આમ એની એક નકલ છે એ ચોક્કસ રીતે માલ સામાન આપણે મોકલશું ત્યારે ગ્રાહકને આપણે પહોંચતી કરાવીશું એની જોડે. આગળનો મુદ્દો કે વેચાણ કરતાં ગ્રાહકની સેવા કરવા આતુર છે તેમ જણાવી ભવિષ્યમાં મોટો ઓર્ડરની અપેક્ષાનો ઉલ્લેખ કરવો જોઈએ. કે જ્યારે વેચાણ કરતા એટલે કે વેપારી છે એ ગ્રાહકની જે સેવા છે, જે સેવા કરે છે, પોતે માલ સામાન શું કરે છે, પહોંચતો કરાવે છે, તેમ જણાવી ભવિષ્યમાં મોટા ઓર્ડરની જે અપેક્ષા રાખે છે પોતે એવું જણાવે છે. આપણે પણ જ્યારે ઓર્ડર આપીએ છીએ ત્યારે આપણે શું કરીએ છીએ, વેપારીને જણાવીએ છીએ કે જો યોગ્ય રીતે અમને માલ સામાનની પસંદગી પડશે, એ તમે અમને જે સમય મર્યાદાની અંદર આપશો અને એ વસ્તુ છે યોગ્ય હશે તો અમે તમને શું કરીશું, ભવિષ્યમાં એ મોટો ઓર્ડર આપીશું. એટલે કે આપણે ખરીદી જ્યારે પણ માલ સામાનને કરીશું તો કમ્પલસરી એ વેપારી પાસેથી આપણે શું કરીશું, માલ સામાન ચોક્કસ રીતે મંગાવીશું. કેમ તો આપણને એ વેપારી છે એ માલ સામાનનું કેવી રીતે પેકિંગ કર્યું છે એનું પેમેન્ટ આપણે જેવી રીતે ચૂકવવા માગીએ છીએ, કેશ દ્વારા કે ડ્રાફ્ટ દ્વારા અથવા તો શાક ઉપર, એ આપણને દરેક કન્ડિશનો જો યોગ્ય લાગે છે તો આપણે જ્યારે પણ ઓર્ડર કરીશું તો એ વેપારી પાસેથી આપણે માલ સામાનની ખરીદી કરીશું એમ આપણે જણાવીએ છીએ. તો એવી જ રીતે કે જ્યારે જે વેપારી છે એ યોગ્ય રીતે જો સેવા આપે છે આપણને તો એ પોતે પણ એક અપેક્ષા રાખે છે કે જ્યારે પણ આ ગ્રાહક આપણને ફરીથી ઓર્ડર આપશે એવું એ પોતે શું કરે છે, અપેક્ષા રાખે છે. તો આમ જ્યારે પણ ઓર્ડર આપણે આપીએ છીએ અને ઓર્ડરની જે સ્વીકૃતિ કરે છે અને પછી આપણને જે માલ સામાન છે એ પહોંચતો કરાવે છે તો એમાં આ બાબતે ખૂબ જ ધ્યાનમાં રાખવાની છે કે જેવી રીતે ગ્રાહકે આપણને જણાવ્યું છે કે માલ સામાન છે એનું પેકિંગ કેવી રીતે હશે, એનું પેમેન્ટ કેવી રીતે ચૂકવણી કરવાની છે, એ દરેક વસ્તુ જ્યારે ઓર્ડર આપે છે ત્યારે આપણને જણાવે છે અને ત્યાર પછી ઓર્ડર આપણે જ્યારે સ્વીકારીએ છીએ તો એ આપણે સ્વીકારીશું. તો
તો એમાં દરેક વસ્તુ છે એ ધ્યાનમાં રાખીને આપણે શું કરવાનું છે, ઓર્ડર એ પહોંચતો કરાવવાનો, કે જેથી યોગ્ય રીતે આપણને શું થશે, માલ સામાન છે એ પહોંચાડીશું સમય મર્યાદાની અંદર જ, તો આપણને એ ગ્રાહક છે એ ભવિષ્યમાં એ મોટો ઓર્ડર આપશે. તો આમ આ વસ્તુ છે આપણે શું કરવાનું છે, ખૂબ જ ધ્યાનમાં રાખવાની છે. તો હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં શીખીશું કે જે ઓર્ડર રદ કરતા પત્રો છે અને એમાં કઈ બાબત છે એ ધ્યાનમાં રાખવાની છે, એ વિશે આપણે સમજીશું.